સ્ટોક્સના એક રિવ્યૂઝ અને રિપોર્ટ્સ શેર કરવા માટે આપણી સાથે તૃપ્તિ કપૂરિયા જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને એ જણાવો કે આજે સેક્ટર્સ કે સ્ટોક્સ શું ફોકસ આવતું દેખાઈ રહ્યું છે બ્રોકરેજ હાઉસીસ તરફથી? ગુડ મોર્નિંગ ચાંદની. આજે મારી પાસે શેર્સ પર ઘણા બધા લાંબુ લિસ્ટ છે બ્રોકરેજ હાઉસનું. તેના પર શરૂઆત આપણે ભારતીય એરટેલથી કરીએ તો ભારતીય એરટેલ પર જેફરીઝનો મત ખૂબ જ પોઝિટિવ આપણને જોવા મળી રહ્યા છે. તે ખૂબ જ બુલિશ આપણી સમક્ષ જોવા મળી રહ્યા છે. તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1300 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ભારતીય હેક્સાકોમ માટે ટ્રાયના જે આંકડા છે તે ખૂબ જ પોઝિટિવ જોવા મળ્યા છે. એટલે કે ભારતીય હેક્સાકોમ માટે આંકડા પોઝિટિવિટી તરફ જોવા મળી રહ્યા છે. અને સાથે દેશના અન્ય હિસ્સાની સરખામણીએ ભારતીય હેક્સાકોમના માર્કેટમાં લગભગ 3 થી 5% વધુ ગ્રોથ જોવા મળી રહ્યો છે. અને અગત્યની વાત એ છે કે રાજસ્થાન અને નોર્થ ઇસ્ટમાં ભારતીય હેક્સાકોમની સર્વિસ તે પૂરી પાડવામાં આવી રહી છે. ત્યાં સાથે જ ભારતીય હેક્સાકોમના માર્કેટમાં ઓછી ટેન્ડરને કારણે કરીને તે વધુ ગ્રોથની શક્યતાઓ બનતી જોવા મળી રહી છે. સાથે જ કંપનીનું સારું અમલીકરણ અને VILની નબળા પોઝિશનિંગનો ફાયદો જે છે તે ભારતીય એરટેલ કંપનીને જોવા મળ્યો છે. સાથે જ ભારતીય હેક્સાકોમના સર્કલ્સમાં આરપુ ગ્રોથ જે છે તે પણ આરપુ ગ્રોથમાં પણ અનુમાન તે સારા બનતા જોવા મળી રહ્યા છે. સાથે જ દેશના અન્ય ભાગોમાં એટલે કે અન્ય હિસ્સાની અગર વાત કરીએ તો ત્યાં આરપુ લગભગ આપણને 12% ગ્રોથ સાથે જોવા મળી રહ્યા છે. પરંતુ અગર સરખામણી કરીએ તો આરપુ જે છે તે 17% CAGR જોવાની અપેક્ષા બનતી જોવા મળી રહી છે. એટલે જેફરીઝ ભારતીય એરટેલ માટે ખૂબ જ બુલિશ આપણને જોવા મળી રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ વેદાંતા પર. વેદાંતા પર CLSએ પોતાના રેટિંગ તેમને અપગ્રેડ કર્યા છે. તેમને સેલથી તેમને અપગ્રેડ કરીને તેને અંડર પરફોર્મ કર્યા છે. લક્ષ્યાંક પણ તેમને વધાર્યા છે. તેમને ₹230 પ્રતિ શેરથી વધારીને ₹260 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે ક્ષમતા વિસ્તરણ દ્વારા FY 25-27 સુધીમાં લગભગ 6 થી $7.5 બિલિયન ના એબિટાનો લક્ષ્ય બનતો જોવા મળી રહ્યો છે. તે સાથે જ બેકવર્ડ ઇન્ટિગ્રેશન્સ અને વેલ્યુ એડિશન દ્વારા એબિટામાં વધુ ગ્રોથની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમનું એ પણ માનવું છે કે ઓપરેશનલ પરિણામ સુધીમાં સુધારો આવવાને કારણે કરીને તેમને આ રેટિંગ કર્યા છે. એટલે વેદાંતા આજે એક ફોકસમાં આપણે સમક્ષ રહી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ મેક્સ ફાઇનાન્શિયલ પર જેફરીઝનો મત જાણીશું. અહીંયા તેમને બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1200 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે FY 24-26માં પ્રીમિયમમાં 17% CAGR ગ્રોથની અપેક્ષા બનતી રહી છે. સાથે જ એક્સિસ બેંક સાથે ઇન્ટિગ્રેશન બાદ 17% CAGRની શક્યતા વધુ બનતી જોવા મળી રહી છે. એનું કારણ એ છે કે એક્સિસ બેંકના ડેપ્યુટી MD જે છે તે અત્યારે હવે મેક્સ લાઈફના ચેરમેન બન્યા છે. સાથે મેક્સ લાઈફમાં બોર્ડમાં એક્સિસ બેંકના બીજા અન્ય 3 પ્રતિનિધિ છે એટલે કે 3 સભ્યોનો પણ સમાવેશ થયો છે. સાથે સરેન્ડર ચાર્જસના નિયમોમાં પણ સ્પષ્ટતા આવવાને કારણે કરીને એક મજબૂતી જોવા મળી છે. સાથે રેગ્યુલેટરના સંકુલિત અભિગમ જે ચિંતાઓ જે છે તેમાં પણ એક ઘટાડો જોવા મળ્યો છે. અને FY 24-26માં 18%નો VNP CAGRની પણ અપેક્ષા બનતી જોવા મળી રહી છે. ત્યાં જ 1.6p FY 24 માટે P અને EV પણ જે છે તે બીજી કંપનીઓની સરખામણીએ ડિસ્કાઉન્ટ તેમાં વેલ્યુએશન જોવા મળી રહ્યા છે. એટલે મેક્સ ફાઇનાન્સ માટે પણ આજે એક પોઝિટિવ વ્યૂ આપણને બ્રોકરેજ હાઉસ તરફથી જોવા મળી રહ્યો છે. ત્યારબાદ નજર કરી લે ઇન્ડોસ્ટાર પર મોર્ગન સ્ટેનલીનો મત જાણીશું. અહીંયા તેમને અંડરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹132 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે વોરંટ અને પ્રેફરન્શિયલ એલોટમેન્ટને મંજૂરી મળી ગઈ છે અને 457 કરોડના વોરંટને મંજૂરી મળી છે. અને છેલ્લા બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરી લે તો આવાસ ફાઇનાન્શિયલ્સ પર જેફરીઝે બાય રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને ₹1900 પ્રતિ શેર કર્યા છે. તેમના મતે મેનેજમેન્ટને Q4માં ગ્રોથની અપેક્ષા તેઓ રાખી રહ્યા છે. એટલે બધા જેટલા પણ બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે જેમાં ખાસ કરીને ચાંદની, ભારતી એરટેલ, વેદાંતા અને મેક્સ ફાઇનાન્શિયલ આજે આપણા ફોકસમાં રહેશે. જી તૃપ્તિ, આભાર આપનો.